એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન ફતેગંજ વિસ્તારમાં ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન. એસસી એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ. 29 સરકારી લો કોલેજમાં એડમિશન ન થતા આંદોલન. યુનિવર્સિટી પેવેલિયનથી ફતેગંજ પહોંચી ચક્કાજામ. એબીવીપીના વિદ્યાર્થીઓનો ફતેગંજ સર્કલ ચક્કાજામનો મામલો. લગભગ 1 કલાક સુધી ચક્કાજામ કરતા 2 કિલોમીટર સુધીની વાહનોની લાઈનો લાગી. ચક્કાજામને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો. એસીપી પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ વિરોધ કરતા વિદ્યાર્થીઓની કરી અટકાયત. ટીંગાટોળી કરી પોલીસના ડબ્બામાં બેસાડ્યા. લગભગ અડધા કલાકની સહેમત બાદ પોલીસે આંદોલનકર્તાઓની કરી અટકાયત. 20થી વધુ એબીવીપીના વિદ્યાર્થીઓને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અન્ય વિદ્યાર્થીઓ પણ પોલીસ મથકે પહોંચ્યા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે આંદોલન કરવામાં આવ્યું હતું, કયો મુદ્દો હતો અને કયા કારણસર રસ્તા રોકા? આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે 2 વિષય પર આંદોલન કરવામાં આવ્યું છે. એ 2 વિષયમાંથી પ્રથમ વિષય છે એસટીના જે વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ જે અડધા વર્ષના એડમિશનથી બંધ કરી દેવામાં આવી છે તેના માટે અમે વિરોધ કરીએ છીએ કે આજે અંતરિયાળ વિસ્તારમાં જે એસટીના વિદ્યાર્થીઓ ભણે જેમના માતા પિતા 20,000 40,000 જેવી પણ વાર્ષિક ફી ભરી શકવાની ક્ષમતા ધરાવતા નથી ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે અમારી માંગ એક જ છે કે માત્ર આ વર્ષ પૂરતું આ પરિપત્ર રદ કરવામાં આવે. આ ઉપરાંત જે રેગ્યુલર સીટ્સ છે, જે સીટ્સ વેકન્ટ સીટ્સ જે વધે તેને મેનેજમેન્ટ કોટામાં ના ટ્રાન્સફર કરી દેવામાં આવે. અને બીજો મુદ્દો એ લો કોલેજની જે ગ્રાન્ટેડ લો કોલેજો છે ત્યાં એક ડિવિઝન પર બીસીઆઈના ધારાધોરણ મુજબ 4 પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે. આજે એ નથી થઈ રહી. એના લીધે ઘણા બધી ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા અટકી રહી છે. તેથી પરિષદની માંગ એ છે કે ત્વરિત ધોરણે ગ્રાન્ટેડ લો કોલેજમાં જે પ્રાધ્યાપકોની ભરતી બાકી છે તે કરવામાં આવે અને જે ગ્રાન્ટની જોગવાઈઓ છે તે વધારવામાં આવે. આ અંગે બંને વિષયો અંગે ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ અમને શિક્ષણ વિભાગ તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન કર્યું? આજે અમે રસ્તા રોકાણ આંદોલન કર્યું છે. હોળી જે આવેદનપત્ર તેની હોળી પ્રગટાવવામાં આવી છે અને ધરણા પ્રદર્શન કર્યું છે. કંઈ ને કંઈ સરકારની ભૂલ, સત્તાધીશો, યુનિવર્સિટી સત્તાધીશોની ભૂલ, પણ એબીવીપીએ રસ્તા રોકો આંદોલન કરીને આખા શહેરને બાનમાં લીધું અને લોકોને હેરાન કર્યા, વાહન ચાલકોને હેરાન કર્યા. અમારો જે લોકોને હેરાન કરવાનું અમારે કોઈ એ નથી, પરંતુ માત્ર અમે વિદ્યાર્થીઓ માટે એક લડત લડી રહ્યા છે કે શિક્ષણ વિભાગ જે છે અને જે જનજાતિ વિભાગ છે તે જાગે અને આ સ્કોલરશિપ ચાલુ કરે. શું નામ આપનું? હેતવી વ્યાસ, ગુજરાત પ્રદેશ સહમંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી. શું રજૂઆત હતી? આજે ચક્કાજામની સ્થિતિ થઈ છે વિદ્યાર્થી રોડ પર. હાજી, આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો છે કારણ કે અમારા 2 મુદ્દા છે જે અમારા પ્રશ્નોનો સુઝાવ થતો નથી. અમે લોકોએ આ વિષય પર ગાંધીનગર પર બી પહેલાં આંદોલન કર્યું તો અમારા 2 મેઇન વિષય એ જ છે. પહેલો વિષય એ છે કે એસટી સ્ટુડન્ટ્સ જે છે આપણા, બરાબર, એ લોકોની સ્કોલરશિપ્સ નથી અપાતી. અત્યારે એ લોકોની સ્કોલરશિપ બંધ કરી દીધી ગુજરાત ગવર્મેન્ટે, જેના લીધે એમને બહુ જ તકલીફ પડી શકે છે. અને અત્યારે આજે એસટીની બંધ થાય, પછી એસસીની બંધ થાય, પછી ઓબીસીની બંધ થાય. આટલા બધા લોકોની આપણે જે લોકોને ઓલરેડી ડિસએડવાન્ટેજ છે એમને વધુ ડિસએડવાન્ટેજ મળે છે. અને એ છાત્રોને ઓલરેડી જે ચાલતી હતી એ બંધ કરી દેવામાં આવી છે, જે ઓનગોઈંગ હતી એના લીધે એમને ભણવામાં અને એના ડોક્યુમેન્ટમાં બહુ જ અંતર પડી શકે છે. એટલે એમને જે આ નુકસાન થઈ શકે છે એના માટે અમે લોકો આ નુકસાન બંધ કરવા માટે આવ્યા છીએ. અને બીજો અમારો મુદ્દો એ છે કે ગ્રાન્ટેડ કોલેજીસ છે, ગવર્મેન્ટની જે લો કોલેજીસ છે એમાં 4 પ્રાધ્યાપકો હોવા જોઈએ નિયમ અનુસાર, પરંતુ 2 જ પ્રાધ્યાપકો હોય છે અને અત્યારે બીજા લોકોની ભરતી કરવામાં આવતી નથી, જેના લીધે લો સ્ટુડન્ટ્સને બી બહુ ખાસો બધો હાનિ પહોંચી શકે છે એમના ભણતરમાં. તો અને એના લીધે એડમિશન્સ બી અટકાઈ જશે કોક વાર. તો એના લીધે અમે લોકોએ આંદોલન કરવામાં આવ્યો છે કે ગવર્મેન્ટ અમારું કંઈક સાંભળે અને અમારા સ્ટુડન્ટ્સને જે આવી રીતે હાનિ થાય છે એ રોકે. આપનું નામ? મારું નામ ખેવના ભગત, MS યુનિવર્સિટી સહમંત્રી, એબીવીપી. Subscribe now and press the bell icon. Never miss an update.